ધરમપુર ચોકડી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર દંપતી બાળકોને ટક્કર મારી ફરાર. વલસાડ ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર દંપતી અને તેના નાના બાળકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે હંકારી લાવી બાઇક નંબર GJ05LY 2455 પર સવારને ટક્કર મારતા તમામ નીચે પટકાયા હતા. અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું તો બે બાળકોને ગંભીર ઇજા જ્યારે પતિને સામાન્ય ઇજાઓ થઈ હતી. બાળકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વલસાડ સિટી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાને પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામ થતા હળવો કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.